અંકલેશ્વર વિધાનસભા ભારતીય જનતા પાર્ટી દ્વારા સક્રિય કાર્યકર્તા સંમેલનનું માં શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ સાંસદ રંજન ભટ્ટ ઉપસ્થિતિમાં 50 જેટલા કોંગ્રેસીજનોએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો। ભારતીય જનતા પાર્ટી દ્વારા તેના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે તમામ 182 વિધાનસભામાં સક્રિય કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત અંકલેશ્વર વિધાનસભાના સક્રિય કાર્યકર્તાઓનું સંમેલન અંકલેશ્વર શહેરમાં આવેલ માં શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું, જેમાં વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ કાર્યકર્તાઓને જનસંઘથી લઈને ભાજપ સુધીની સફરનો ઇતિહાસ જણાવ્યો હતો અને માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિત જિલ્લા ભાજપના આગેવાનો તેમજ સક્રિય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે કોંગ્રેસના 50થી વધુ કાર્યકરોએ ભાજપમાં પ્રવેશ કર્યો હતો। આગેવાનો દ્વારા તેઓને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર આપવામાં આવ્યો હતો। કે ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ એ દરેક કાર્યકર્તાને જાણવો જોઈએ અને સક્રિય સભ્ય અમારા એવા છે કે જે બૂથ સુધી પહોંચીને, મતદાર સુધી પહોંચીને સરકારની યોજનાનો લાભ આપવાનું કામ આ સક્રિય સભ્ય કરતા હોય છે। આજે અંકલેશ્વર મુકામે ભારતીય જનતા પાર્ટીના ખૂબ મોટી સંખ્યામાં સક્રિય સભ્ય પણ ઉપસ્થિત રહ્યા। સાથે સાથે કોંગ્રેસના ઘણા કાર્યકર્તા જે આદરણીય મોદીજીનું કામ જોઈને તેમને પણ એવું થયું કે અમારે પણ આવનારા દિવસોમાં અમારા વિસ્તારમાં વિકાસનું કામ કરવું છે અને એટલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું છે। એ ભાવ સાથે તેઓનું પણ આજે અમે ખેસ પહેરાવીને ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કર્યું છે। પૂર્વ મંત્રીશ્રી અને લોકપ્રિય આ વિસ્તારના ધારાસભ્ય ભાઈ ઈશ્વરભાઈ, ભરૂચ જિલ્લાના આદરણીય પ્રમુખશ્રી પ્રકાશભાઈ મોદી અને ખૂબ મોટી સંખ્યામાં સૌ ચૂંટાયેલા અને સંગઠનની ટીમ આજે ઉપસ્થિત હતી। સૌને હું સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આપણા માનનીય વડાપ્રધાન જ્યારે આપણા માર્ગદર્શક અને આપણા દેશની ધુરાત સંભાળનાર છે અને એવી પાર્ટીમાં જ્યારે ઉત્તરોત્તર માત્ર આપણે જ નહીં પરંતુ બીજી પાર્ટીના લોકો પણ જ્યારે આપણી સાથે જોડાય છે તો આપણને એનું ગર્વ છે કે આપણે એક સારા અને સાચા કામ તરફ આગળ વધી રહ્યા છે। ગઈકાલે ભરૂચમાં પણ લગભગ 150 જેટલી સંખ્યામાં જે આપમાં અને બીજી પાર્ટીમાં જે લોકો હતા એ લોકો પણ અમારી સાથે એટલે કે આપણી પાર્ટી સાથે આપણા સ્થાપના દિવસના સવારના જ કાર્યક્રમમાં જોડાયા, એટલે એ લોકોને પણ અમે આવકાર્યા। આજના આ કાર્યક્રમમાં આજરોજ આ અમારા સંમેલનની અંદર લગભગ 50થી પણ વધારે કાર્યકર્તા ભાઈઓ એ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ રાખીને જ્યારે આવ્યા ત્યારે એ તમામ મિત્રોને પણ હું સ્વાગત કરું છું। તમામ મિત્રો હરી મળીને ભારતીય જનતા પાર્ટીની સાથે જે પ્રકારે મોદી સાહેબ સમગ્ર દેશની ચિંતા કરીને, જે પ્રકારે નાનામાં નાના વ્યક્તિનું પણ ચિંતા કરીને જે પ્રકારે કામગીરી કરે ત્યારે એમાં એ તમામ મિત્રો સહભાગી થાય અને આવનારા દિવસની અંદર છેવાડાના વ્યક્તિઓનો વિકાસ થાય એ પ્રકારનું કામગીરી થઈ રહી છે। કોંગ્રેસની દિવસે દિવસે કોંગ્રેસની વિચારધારા હિન્દુ વિરોધી વિચારધારા થઈ રહી છે। હમણાં પણ વકફ બોર્ડનો જે મુદ્દો ચાલી રહ્યો છે એમાં પણ કોંગ્રેસે વિરોધ કર્યો છે અને જ્યારે આખા દેશનું પ્રયાગરાજનું જે આસ્થાનો વિષય હતો તેમાં પણ સૌ આખા દેશના નેતાઓ, બધી પાર્ટીના નેતાઓ ત્યાં આસ્થાની ડૂબકી લગાવી હતી, પરંતુ અમારા પહેલાના અમારા અધ્યક્ષ રાહુલ ગાંધી ત્યાં પણ નહીં પહોંચી શક્યા, માટે હિન્દુ યુવાનોની લાગણી પણ ઘણી ડૂબાઈ હતી। માટે પણ કોંગ્રેસ હંમેશા હિન્દુ વિરોધી વાર્તામાં પહેલા નંબરે રહી છે।